પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે લાભ પાંચમ છે, જેને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખાય છે. એવો પવિત્ર દિવસ જ્યારે આપણું મન, બુદ્ધિ અને આત્મા ત્રણેયને નવો પ્રકાશ મળે છે. પણ પ્રશ્ન એ છે કે શું લાભ ફક્ત આજના એક દિવસે જ મેળવવાનો છે કે પછી આખું જીવન જ લાભમય બની શકે? પુષ્ટિ માર્ગ આપણને શીખવે છે કે સાચો લાભ એ ધન, વૈભવ કે સફળતા નથી, પરંતુ શ્રી ઠાકોરજીની કૃપા, શ્રી મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ, શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય, શ્રી ગિરિરાજજીની શરણાગતિ અને વ્રજરજનો સ્પર્શ એ જ છે ભક્ત માટેનો નિત્ય લાભ. આ પાંચ દિવ્ય તત્વો આપણા જીવનને પુષ્ટિથી ભરી દે છે. તેથી ચાલો આજે લાભ પાંચમના આ પાવન પ્રસંગે આપણું હૃદય ખોલીને કરીએ પાંચ દિવ્ય સ્તુતિઓનું સ્મરણ અને મેળવીએ નિત્ય લાભ, જે આખું જીવન સુખમય, શાંતમય અને કૃપામય બનાવે છે. પ્રિય રસિકજનો, લાભ પાંચમને જ્ઞાન પંચમી પણ કહેવાય છે. પણ ભક્ત માટે સાચું જ્ઞાન શું છે એ ખ્યાલ છે? શું 4 વેદોનું અધ્યયન, 6 શાસ્ત્રોનું મનન અને ઉપનિષદોના ગૂઢ અર્થને વિચારવું એ જ જ્ઞાન છે? તો કહે છે ના, આ બધું જ્ઞાન તો માત્ર એક માર્ગ છે, પરંતુ તેની સિદ્ધિનો અંત એક જ છે, તેનું ફળ, તેનો લાભ એક જ છે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 4 વેદ, 6 શાસ્ત્ર અને ઉપનિષદનો સાર એક જ છે કે જે ભક્તિથી ભરેલું હૃદય લઈને પ્રભુની સેવા કરે તેને જ સાચું જ્ઞાન પ્રાપ્ત થયું ગણાય. એટલે તો કહેવાય છે ને, ઓર કોઈ સમજ્યો તો સમજ્યો, હમકો ઇતની સમજ ભલી, ઠાકુર હમારે નંદ દુલારે ઓર ઠકુરાઈન વૃષભાન લલી. અર્થાત અમને તો એટલું જ જ્ઞાન પૂરતું છે કે અમારા ઠાકોરજી નંદ દુલારા છે અને એમના પ્રિય રાણી વૃષભાન લલી છે. અમારા ઠકુરાણી વૃષભાન લલી પ્યારીજુ છે. એ જ જ્ઞાન, એ જ પ્રેમ અને એ જ જીવનનો લાભ છે. એટલા માટે આજે લાભ પાંચમ અને જ્ઞાન પંચમી ના આ પવિત્ર દિવસે ચાલો ને આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીએ અને માની લઈએ કે હવે બીજું કંઈ જ્ઞાન મેળવવાનું બાકી નથી, કારણ કે જે પ્રેમથી પ્રભુને રીઝે છે ને તે જ સર્વજ્ઞ બની જાય છે. તો ચાલો ને હવે આ ભાવ સાથે આપણે સ્તુતિમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, શ્રી ગુસાઈજીએ વિપ્રયોગના સમયમાં વિજ્ઞપ્તિ દ્વારા શ્રી ગોવર્ધનધર પ્રભુને સદૈન્ય ભાવે નિવેદન કર્યું હતું. તેવી જ રીતે આજે પણ આપણે એક અષ્ટક વિજ્ઞપ્તિના સ્વરૂપમાં છે, જેમાં શ્રીનાથજીને વિનંતી કરેલી છે. તો ચાલો પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરીએ અને સ્તુતિ કરીએ. હે પ્રભુ, આપ શ્રીના મુખારવિંદ પર બિરાજમાન કમલ જેવા નયનોમાં ગોપીઓના પ્રણય રાગથી અનુરક્ત રસ છલકી રહ્યો છે. એ નયનોથી આપના ચરણનો આશ્રય કરીને રહેલા ભક્તવૃંદ ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખો. હે શ્રીનાથજી પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. નિજ ભક્તોના હૃદયના મનોરથોને તેમજ ભાવમય ઉર્મિના પૂરને પરિપૂર્ણ કરવામાં સર્વસમર્થ આપના ચરણકમલ પ્રસિદ્ધ છે. એવા શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. શ્રી રાધિકાજીના રમણથી વિકસિત થયેલા પ્રસ્વેદ બિંદુના વિલાસની શોભાની જેમ જેમના મુખારવિંદ પર કમલની આકૃતિ ધારણ કરેલા મોતી શોભિત થઈ રહ્યા છે
અને જેમના ચરણારવિંદમાં અનુરક્ત બધા જ મુક્ત જીવો ધ્યાનમગ્ન રહેતા હોય છે, એવા શ્રીનાથજી પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. હે પ્રભુ, આપનો મુખારવિંદ શ્રી સ્વામિનીજીના રસામૃતના વિલાસથી બહુ જ સુંદર સુશોભિત થઈ રહ્યું છે અને આપની દ્રષ્ટિ પ્રેમથી આર્દ્ર થયેલી અને કરુણા રસથી પરિપૂર્ણ છે. એનાથી યુક્ત આપના નેત્રો શોભી રહ્યા છે અને આપ પોતાની ભુજા ઊંચી કરીને ભક્તજનોને આકર્ષી રહ્યા છો. એવા શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. હે પ્રભુ, આપે બીજા કરની મુષ્ટિ એટલે કે મુઠ્ઠીમાં નિબદ્ધ બાંધી રાખ્યા છે. જે રીતે આ બધા પ્રિય વ્રજ ભક્તોના હૃદય કમલોને, તે જ રીતે કૃપા કરીને મારા હૃદયને પણ નિબદ્ધ કરો. હે શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. શ્રીમદ વલ્લભાચાર્ય ચરણના ચંદ્ર જેવા નખના જેવો આશ્રિત છે અને શ્રીમદ વિઠ્ઠલેશ પ્રભુ ચરણના કરપલ્લવના સંસ્પર્શથી જેમનો ભાવ વિકસિત થયેલો છે, એવા આપના અમસેવકોને આપની સેવા નિત્ય પ્રદાન કરો, એ જ અભ્યર્થના છે. હે શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. હે દેવાધિદેવ, આપ શરણાગત વત્સલ છો. હું દીન છું અને પ્રણિપાત કરી રહ્યો છું. કરુણા કરી મારી રક્ષા કરવાને આપ સમર્થ છો. હું વદના નલ વંશમાં ઉત્પન્ન થયેલો છું, એટલે અભ્યર્થના કરવાનું સાહસ કરી રહ્યો છું. હે શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. અપાર કરુણાના સાગર જેવા શ્રી બાલકૃષ્ણ પ્રભુના વંશના વિભૂષણ રૂપ શ્રી વ્રજભૂષણજીનો હું આત્મજ છું. મારા ઉપર આપ સદૈવ કૃપા કરો. હે શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. આ રીતે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજી રચિત શ્રીનાથ વિજ્ઞપ્તિ શ્રીનાથ અષ્ટકમ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, આપણા શ્રી મહાપ્રભુજી વાણીના પતિ છે, વાક્પતિ છે. તો ચાલો આ જ્ઞાન પંચમીના પાવન અવસરે આપણને બુદ્ધિનું દાન કરનારા, જ્ઞાનનું દાન કરનારા એવા શ્રી વલ્લભ પ્રભુની સ્તુતિ વાક્પતિ સ્તવનનું ભાવદર્શન કરીએ. પ્રથમ શ્રી મહાપ્રભુજીની સ્તુતિ કરી લઈએ. હે શ્રી વલ્લભાચાર્યજી મહારાજ, આપના ચરણમાં મારું ચિત્ત નિરંતર વસો. આપ શ્રી ગોપીચંદ વલ્લભ સ્વરૂપે છો. બીજા અર્થમાં ગોપીચંદ વલ્લભ નામથી શ્રી ગોપીનાથજીનો પણ સંકેત અહીં ધ્વનિત છે. શ્રી હરિના મુખારવિંદના અગ્નિ સ્વરૂપ છો, વૈશ્વાનર રૂપ છો અને દુષ્ટ અને પાખંડીઓના મતનું નિરંતર ખંડન કરો છો અને પુષ્ટિ ભક્તિની નિર્મલ અમૃત સુધાની વર્ષા કરીને આપે સમસ્ત પૃથ્વીનું મંડન કર્યું છે. શ્રી વિઠ્ઠલ પ્રભુના ચરણના રસિકને પોતાના ચરણની શરણમાં લઈ જીવને નિધિ પ્રદાન કરો છો. આ દીનજન વ્રજજન ને આપ જીવન આપનારા છો. આપના ચરણની શરણમાં મારું ચિત્ત નિરંતર વસો. શ્રી વિઠ્ઠલ પદમાં શ્રી ગુસાઈજીનું સ્મરણ અને રસિક પદથી શ્રી હરિરાયજીનું સ્મરણ પણ લલિત છે. હવે શ્રી વાક્પતિ સ્તવનમ. દીન ભાવના યુક્ત સકલ દેવી ગુણોથી સંપન્ન જનોને આપના દાસ ભાવમાં જે અનુરક્ત થાય છે, એમને શ્રી પ્રભુની ચરણ સેવાનું સૌભાગ્ય આપ પ્રદાન કરો છો અને એમના દોષો નિવારીને ભગવત ભક્તિથી એમને તરબોળ કરો છો. એવા આપ
શ્રી વાગપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. પાખંડથી ઘેરાયેલા જીવોને દૂર કરી આપે શ્રી પ્રભુની ભક્તિના રસથી પરિપૂર્ણ આ માર્ગ પુષ્ટિ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે. ભક્તોના ભાવ પર આપ કૃપા કરીને કરુણાનું દાન કરો છો. એવા શ્રી વાગપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. શ્રી કૃષ્ણના મુખારવિંદનું અગ્નિમય જે સ્વરૂપ વૈશ્વાનર રૂપે બિરાજે છે એ પોતાની દ્રષ્ટિ માત્રથી દુષ્ટોને દૂર કરી દે છે અને સદા માટે ભક્તોને ભયરહિત કરે છે. એવા શ્રી વાગપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. વેદને અનુસરતા વચનો દ્વારા સકલ ભક્ત જીવોને કૃષ્ણ ભક્તિના રસિક કરી દે છે અને જે ત્રિલોકીમાં ભગવદ્ લીલાના અમૃતમય આર્દ્ર રસભાવથી તરબોળ રહે છે. એવા શ્રી વાગપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. હે નાથ, હું આપનો દાસ છું અને આપના દ્વારા આપેલી કૃપાથી જ મારો જન્મ મુખારવિંદના અગ્નિકુલમાં થયો છે. તેથી આપ મારા પર સદૈવ કૃપા દ્રષ્ટિની વૃષ્ટિ કરો. એવા શ્રી વાગપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. આવી કૃપા આપના સ્વકીય કુલમાં નિરંતર કરવાની હું પ્રાર્થના કરું છું, જેથી કોઈ પણ વ્યક્તિ જે આપના કુલમાં જન્મ લે એ કદાપી બહિર્મુખ ન થાય અને આપના ચરણારવિંદના નખની પ્રભાને નિત્ય પ્રાપ્ત કરે. એવા શ્રી વાગપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. મારામાં આપને યોગ્ય લાગે એવા કોઈ ગુણો નથી, પરંતુ આપ તો પ્રભુ છો, સમર્થ છો અને હું તો આપનો દાસ છું. કૃપા કરી મારા મસ્તક પર આપનું ચરણ પધરાવો અને દીનતા દોષ સમૂહ ઉપર પણ દ્રષ્ટિપાત ન કરો. એવા શ્રી વાગપતિના યુગલ ચરણોના શરણને હું પ્રાપ્ત કરું છું. મંદબુદ્ધિ પણ જેમની કૃપાથી પ્રબુદ્ધ થઈ જાય છે અને મૂર્ખની વાણી પણ ગંગાના પ્રવાહની જેમ વહેવા લાગે છે. એવા શ્રી મહાપ્રભુજીનું ચરવિત તાંબુલ હું ક્યારે પ્રાપ્ત કરીશ? એવા શ્રી વાગપતિના યુગલ ચરણોમાં ના શરણને હું પ્રાપ્ત કરું છું. શ્રીનાથજી, શ્રી વાગપતિના ચરણ યુગલોનું સ્તવન અહીં વિરમે છે, જેના વડે એમની કૃપાનો પ્રસાદ અમને ફલિત થાય છે અને વ્રજેશ પદથી કહેવાતા આ દાસમાં એમના ચરણોમાં દ્રઢ પ્રગતિ જાગૃત થાય એ જ અભ્યર્થના કરું છું. પ્રભુ, અમને પણ અમારી યોગ્યતા, અમારી પાત્રતા, અમારા અધિકાર અનુસાર આપ કૃપાનું દાન કરો, ત્યારે જ આ બધો અનુભવ થાય. આ રીતે શ્રી વાગપતિ સ્તવનમ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, હવે આપણે શ્રી યમુનાજીની સ્તુતિ એક નવા જ રૂપમાં કરીશું. શ્રી ઇન્દિરા બેટીજીએ શ્રી યમુનાષ્ટકમ પોતે રચેલું છે. તેમાં ખૂબ સુંદર ભાવ દર્શાવ્યો છે અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં કૃપા વરસાવવાની વિનંતી ધરી છે. તો ચાલો તેનો ભાવ દર્શન કરીએ. હે મન્મથ સાગર શ્રી માધવના શ્રી વલ્લભા, પોતાના અંતરંગ ભક્ત સિવાય સર્વને દુર્લભ અમૃત નિધિ શુભ સ્વરૂપ પ્રગલ્ભ તેજના ભંડાર શ્રી કાલિંદીજી, આપ સ્વકીય જન ઉપર કૃપા ક્યારે કરશો? પોતાના ભક્તના મસ્તકને મંડિત કરનાર, બુદ્ધિને જગાડવામાં પરમ વિદુષી, બુદ્ધિશાળી લોકોને આનંદ આપનારા, એમના અતિમાન અને મોહનું ખંડન કરનારા, તમાલના પાંદડા જેવા શ્યામ સુમંગલ સ્વરૂપા યમના નાના બેનડી
હે કાલિંદીજી, આપ સ્વકીયજનો પર કૃપા ક્યારે કરશો? વિશાળ ભાલથી શોભતા શુભ મુખવાળા, સુલક્ષણવાળા, વિકસેલા કમળ જેવા નેત્રોવાળા, સ્મિત સભર મુખ ઉપર હાસ્યથી શોભતા પ્રવાલમણી જેવા લાલ અને સ્વચ્છ અધરવાળા હે શ્રી કાલિંદીજી, આપ સ્વકીય જનો પર કૃપા ક્યારે કરશો? સુંદર કમલના ફૂલને ધારણ કરનારા, મૃણાલની પાતળી દાંડીને કંકણ તરીકે પહેરનારા, શિરીષના પુષ્પોની માળાથી વિભૂષિત, ઉષ્ણકાલમાં કદંબ એટલે કે મોગરા વગેરે પુષ્પ આભરણોથી અલંકૃત હે શ્રી કાલિંદીજી, આપ સ્વકીયજનો પર કૃપા ક્યારે કરશો? કલિંદ પર્વતના મસ્તક ઉપર પડવાને લીધે ફીણવાળી, જાણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય ને એવા નિર્મળ અને ઉજ્જવલ, પોતાનામાં સમાઈ જાય તેવી શ્યામ રંગની રેતીથી જેમના ચરણ ખરડાયા છે, તેવા હે કાલિંદીજી, આપ સ્વકીયજનો પર કૃપા ક્યારે કરશો? સૂર અને અસુરથી સારી રીતે પૂજાયેલા, બીજા સર્વથી નહીં જીતાય તેવા, જગતના જનોથી પૂજાયેલા, સમસ્ત કલ્યાણના સાર સ્વરૂપ, પુષ્ટિ ભક્તિથી ભાવિત, પોતાના નામ ગાનથી આનંદિત બનનારા, યશસ્તવ દ્વારા વંદિત શ્રી કાલિંદીજી, આપ સ્વકીયજનો પર કૃપા ક્યારે વરસાવશો? વેણુના ઉર્ધ્વ ગાન તથા તાનના રાગથી મોહિત, ખીલેલા કમળની માળા હસ્તમાં ધારણ કરનારા, કૃપાયુક્ત સ્મરશ્રમ જલના સેવન માટે ભૂતળમાં પધારેલા હે શ્રી કાલિંદીજી, આપ સ્વકીયજનો પર કૃપા ક્યારે કરશો? નવીન દેહ આપનારા, સ્વભાવ દોષનો નાશ કરનારા, મુકુંદ ભગવાનના ચરણ કમલ સ્વરૂપ ભક્તિની શક્તિ વધારનારા, તરંગના આવાગમનથી નિકુંજના ભાવોનું પોષણ કરનારા હે શ્રી કાલિંદીજી, આપ સ્વકીયજન ઉપર કૃપા ક્યારે કરશો? સમગ્ર તાપ અને પાપના પુંજનો નાશ કરનારા, પોતાની કૃપાના એક બિંદુ દ્વારા અબળાના એટલે કે ઇન્દિરાના બળને વધારનારા હે શ્રી કાલિંદીજી, આપના ઉભય ચરણ કમલમાં આનંદથી આ યમનાષ્ટક સમર્પિત કરું છું. હું આપની દાસી છું હે સૂર્યપુત્રી, મારા ઉપર આપ પ્રસન્ન થાઓ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. આ રીતે અહીં નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી રચિત આ યમનાષ્ટક અહીં વિરમે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. શ્રી ગિરિરાજજીની સ્તુતિ. શ્રી ગોવર્ધન ધરણ ગિરિરાજજીના સ્વરૂપમાં બિરાજતા અને શ્રી ગોપાલ સ્વરૂપે ગિરિરાજજીમાં વિચરણ કરતા, ગોચારણ દ્વારા વહાલથી ગાયોની વૃદ્ધિ કરતા શ્રી ગોવર્ધન ધરણ પ્રભુને હું પ્રણામ કરું છું. શ્રી હરિદાસ વર્યાષ્ટકમ. જેમની કૃપાના કારણે બધા જ ભાવિક ભક્તો સંસારના તાપમાંથી શાંતિ પ્રાપ્ત કરે છે. શ્રી બ્રજરાજ નંદનંદનના આવા દાસો જેમની કૃપા દ્વારા આવી શાંતિ પ્રાપ્ત કરી શકે છે, એવી કૃપા કરવાને જે સમર્થ છે તે હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. શ્રી બ્રજેન્દ્ર કૃષ્ણચંદ્રે શ્રી નંદરાયજીને સંબોધિત કરીને ઇન્દ્રયાગના સ્થાને શ્રી ગોવર્ધન ગિરિનો યજ્ઞ કરાવ્યો અને અન્નકૂટ સાજ્યું. ત્યારે એ સમયે જેમણે યજ્ઞ કરતા સ્વરૂપ અને યજ્ઞ ભોગતા સ્વરૂપ ઉભય રીતે દર્શન આપ્યા તે શ્રી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. દેવરાજ ઇન્દ્રે પ્રલયકારી મેઘો દ્વારા જ્યારે વર્ષાનો પ્રારંભ કરાવ્યો ત્યારે શ્રી બ્રજેશ પ્રભુએ
છત્રીની માફક જેમને ધારણ કર્યા છે અને દેવરાજ ઇન્દ્રનું માન હરણ કર્યું છે, તે શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. પોતાના શ્રી હસ્તમાં ધારણ કરેલા શંખ દ્વારા જલનું પાન કરી અને ચક્રના તાપથી ભરેલા જલનું શોષણ કરી સકલ વ્રજવાસીઓના મનને આનંદિત કરી, જેમણે સંપૂર્ણ વ્રજના ગોપાલક સંઘોની રક્ષા કરી છે, તે શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. ગોવર્ધનને ધારણ કરી ગોવર્ધનધર સ્વરૂપમાં જેમણે પોતાના શરણાગત થયેલા ગોપાલ, ગોધન અને સેવકો સ્વકીયજનોની રક્ષાનું વ્રત ધારણ કર્યું છે અને પોતાના યોગબલ દ્વારા શ્રી કૃષ્ણે બધાની રક્ષા કરી છે, તે શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. શ્રી વ્રજેન્દ્ર પ્રભુના ભક્તોની સકલ ઈચ્છાઓને પૂર્ણ કરી એમને શ્રી ગોવર્ધનનાથની પ્રભુની સેવાને શ્રી ગોપીજનોના ભાવથી સંયુક્ત કરી પ્રદાન કરે છે, તે શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. જેમને નમન કરવાથી સમસ્ત જનોના પાપોનો ક્ષય થઈ જાય છે અને જે એમને મનોવાંછિત ફલ પ્રદાન કરે છે, તે શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. હે શ્રી ગોવર્ધનધર ગિરિન્દ્ર, શ્રી ગોવર્ધનનાથ, હે વિષ્ણુ, આપ તો કૃપાલુ છો. આપના દાસ પર કરુણા કરો. આપના યુગલ ચરણ કમલમાં હું નમન કરું છું. એવા શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. શ્રી વ્રજભૂષણજીના પુત્રે આપના અષ્ટકની રચના કરી, જે આપની કૃપા પ્રાપ્તિ માટેનું સાધન બને અને એના પાઠ કરનારાને પુષ્ટિ સ્વરૂપ ભગવદ અનુગ્રહની પ્રાપ્તિનું કારણ બને, એવા શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. આ રીતે શ્રીમદ વ્રજભૂષણજીના સુપુત્ર શ્રી વ્રજેશ્વરજી રચિત શ્રી હરિદાસવર્યાષ્ટકમ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે પુષ્ટિ માર્ગના 5 તત્વમાં જે 5મું તત્વ છે વ્રજભૂમિ, તેની સ્તુતિ કરીશું અને એ શ્રી ગુસાઈજી રચિત મંગલ ચતુષ્પદી છે. મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ. વ્રજમાં પ્રકટ થયા એ પૂર્ણ પુરુષોત્તમ મંગલરૂપ છે. વ્રજભૂમિ પણ મંગલરૂપ છે તથા વ્રજભૂમિના બધા પદાર્થો તે પણ મંગલરૂપ છે. વ્રજભૂમિમાં પ્રકટ થયેલા લીલા પરિકરો અને ભગવદ લીલાઓ પણ મંગલરૂપ છે. વ્રજભૂમિમાં બિરાજેલા નંદ યશોદા પણ મંગલરૂપ છે. એ ઉભયના નામનો સારી રીતે ગાન કરનાર પણ મંગલરૂપ છે. નંદબાવા, યશોદા મૈયા અને વ્રજભક્તો વગેરેના ખોળામાં બિરાજી લાલન પાલન કરાતું શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ પણ મંગલરૂપ છે. ટૂંકમાં પ્રભુ ગોલકધામમાંથી બધી લીલા, પરિકર, પદાર્થો બધા સાથે ભૂતલમાં વ્રજભૂમિમાં પ્રકટ થયા છે એ બધું મંગલરૂપ છે. એટલે કહ્યું મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ. મંગલમીહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન. મેત દ્રુચિરોત્સંગ સુલાલિત પાલિત રૂપમ. હવે કહે છે શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિ સારમ નામ સ્વાર્થ જનાશય તાપા પહમિતિ મંગલ રાવમ. અહીં કહે છે કે લીલા પરિકર યુક્ત ચારેય યુથના સ્વામિનીજીઓ સહિત પરમાનંદ સ્વરૂપ કૃષ્ણ એવું ફલાત્મક શ્રુતિઓના સારરૂપ નામ પણ મંગલરૂપ છે. સ્વ એટલે પોતાના, જે આર્ત એટલે કે વિરહ તાપથી પીડિત જન છે એ વ્યક્તિઓ એમના આશય એટલે હૃદયના તાપ, વિરહ વ્યાકુળ ભાવોને દૂર કરનારા. ઇતિ મંગલ રાવમ એટલે આ પ્રમાણેનો શ્રી કૃષ્ણ નામનો જે ઉદ્ઘોષ છે
અથવા તો કૃષ્ણ જેનું મંગલ નામ છે એમનો ઉચ્ચ સ્વરૂપે ઉદ્ઘોષ એટલે વેણુનાદ દ્વારા એ આહવાન દ્વારા કરાયેલો ઘોષ શ્રી કૃષ્ણ વેણુનાદ દ્વારા ઉદ્ઘોષ કરે છે ત્યારે બધાને બોલાવે છે. એ ઉદ્ઘોષ પણ મંગલરૂપ છે. જેની ઉપમા આપી ન શકાય એવા વ્રજસુંદરીઓના મંગલરૂપ ભાવો છે. અંતરંગ સખાઓના અનુપમેય મંગલમય ભાવો છે. વ્રજમાં જે ગાયો અને વાછડાઓના ધણ છે એમના અનુપમેય મંગલ ભાવો પણ મંગલરૂપ છે. અને વ્રજમંડળમાં જે કાળિયાર મૃગો સહિત મૃગલીઓ છે ને એમના પણ મંગલરૂપ ભાવો છે. માંગલ્ય સાગરના સંચય જેવા છે. એટલે અહીં જે બધા નિરૂપમ ભાવો છે ને એ માંગલ્ય સાગર શ્રી કૃષ્ણના સુખ સંચય માટે છે. એટલે કહ્યું બધું જ મંગલરૂપ છે. અહીં 2 વખત શ્રી કહ્યું છે. શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિ સારમ. ત્યારબાદ ત્રીજા આર્યામાં કહે છે શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિ સારમ પછી આગળ કહે છે મંગલમેષત સ્મિતયુત વિક્ષણ ભાષણ મુન્નત નાસા પુટગત મુક્તા ફલચલનમ કોમલ ચલદંગુલિદલ સંયુત વેણુ નિનાદ વિમોહિત વૃંદાવન ભુવિ જાતા. એટલે પ્રભુનું જરાસું સ્મિત પ્રેમપૂર્વક નિરખવું અને બોલવું એ પણ મંગલરૂપ છે. ઊંચી નાસિકામાં ધરેલા નકવેસરનો મોતી એનું હલનચલન કરે ને એ પણ મંગલરૂપ છે. કોમલ હાલી રહેલી આંગળીઓથી યુક્ત વેણુનાદના મધુર રવથી વિમોહિત વૃંદાવનની ભૂમિમાં પ્રકટ થયેલા બધા જ જીવો મંગલરૂપ છે. આ ત્રીજી આર્યાનો સંબંધ તામસ સાધલ પ્રકરણ સાથે છે. અહીં 3 લીલાઓ મંગલરૂપ ગણાવી. પ્રભુનું સ્મિતયુક્ત નિરખવું અને બોલવું મંગલરૂપ છે. નાસિકામાં ધરેલા નકવેસરનું હલનચલન કરવું, નકવેસર મોતી એ મંગલરૂપ છે. પ્રભુની મુરલીના છિદ્રો ઉપર કોમલ આંગળીઓ પધરાવી વેણુવાદન કરતા ધ્વનિ પ્રગટાવે છે. એનાથી મોહિત બનેલા વૃંદાવનમાં પણ પ્રકટ થયેલા તમામ જીવ માત્ર મંગલરૂપ છે. પછી આગળ કહે છે મંગલમખિલમ ગોપીશિતુરિતિ મંથર ગતિ વિભ્રમ મોહિત રાસસ્થિત ગાનમ ત્વમ જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નિજદાસાન. આ પ્રકારે ગોપીજનોના સ્વામી શ્રી ગોપીજન વલ્લભનું બધું જ મંગલરૂપ છે. રાસમંડળમાં બિરાજી ઉચ્ચ સ્વરે કરેલા ગાન, મંથર ગતિથી વિહાર, શૃંગારિક ચેષ્ટાઓ દ્વારા ગોપીજનોને મોહિત કરવું આ બધું જ મંગલરૂપ છે. હે શ્રી ગોવર્ધનધર, આપનો સદા જય હો. આપ નિજદાસ જનોનું સદા પાલન કરો. આમ અહીં આ મંગલ ચતુષ્પદી એટલે દશમ સ્કંધનો સાર કહી લઈએ ને તો પણ ચાલે. વૈષ્ણવો સુંદર રીતે સેવા કરતા હોય અને એમને સત્સંગનો સમય ન મળતો હોય, એમને ખૂબ તાપ થતો હોય, એટલે વૈષ્ણવો પર કૃપા વરસાવી એમના પર કૃપા કરી શ્રી ગુસાઈજીએ આ મંગલ ચતુષ્પદી લખી છે. આ મંગલ ચતુષ્પદી એ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણને રચેલી છે. પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં પ્રભુને કરાતી આરતીના થાળમાં પ્રણાલિકા પ્રમાણે વિવિધ પ્રકારના ચિત્રો આલેખવામાં આવે છે. મંગલ ચતુષ્પદીમાં શૃંગાર, હાસ્ય, વીર આદિ 9 રસ અને 10મા ભક્તિ રસથી ભાવાત્મા શ્રી કૃષ્ણની દશમ સ્કંદ પૂર્વાર્ધમાં વર્ણવેલી લીલાઓનું અનુસંધાન કરાયેલું છે. 9ધા ભક્તિ સહિત 10મી પ્રેમ લક્ષણા ભક્તિને જણાવતું નવવિલાસ પછીનું દશેરાનું પર્વ ભગવાનની ભક્તિ વશ્યતાનું સૂચન કરે છે. તેવી જ રીતે આ દશમ સ્કંધના નિરોધાત્મા નાટ્યશાસ્ત્રના 10 વિપ્રલંભ રસ અને વાત્સ્યાયન શાસ્ત્રના 10 સંયોગ રસ નાયક રસિકેન્દ્ર શેખર શ્રી કૃષ્ણના મિલનની આરતી એ અહીં સૂચવવામાં આવી છે.
બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.